આજના પહેલા મુદ્દાથી સમગ્ર રાજ્યમાં તસ્કરોનો તરખાટ મચ્યો છે। એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે સ્પષ્ટ કરી રહી છે કે અસામાજિક તત્વોને કાયદાનો કોઈ જ ભય નથી। પણ હાલ ચોરીની એક એવી ઘટના સામે આવી છે કે જેને ખૂબ જ શરમજનક કહેવી પડે। સાબરકાંઠાના હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ચોરીની ઘટના સામે આવી છે। ચોંકાવનારી વાત તો એ છે કે ચોર એમ્બ્યુલન્સ લઈને ફરાર થઈ ગયો। જી હા, એમ્બ્યુલન્સ લઈને। આ એમ્બ્યુલન્સને સિવિલના ઇમરજન્સી વોર્ડ સામે પાર્કિંગમાં મુકાઈ હતી। ત્યારે ચોરીની સમગ્ર ઘટના હોસ્પિટલની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ બહાર અજવાળે કોઈ અજાણ્યા શખ્સે હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ ઉઠાવી ગયો છે। હાલ સમગ્ર મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે। પણ મહત્વનો મુદ્દો તો એ છે કે હિંમતનગર સિવિલમાં એમ્બ્યુલન્સ પણ સુરક્ષિત નથી। ત્યારે સિવિલમાં સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। તો બીજી તરફ દર્દીઓનો જીવ બચાવતી એમ્બ્યુલન્સની ચોરી કરીને ચોરોએ માનવતાને પણ નેવે મૂકી દીધી છે। એમરજન્સીના સંજોગોમાં જો હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ જ ન હોય તો દર્દીઓને સારવાર માટે કેવી રીતે પૂરી પાડવામાં આવશે?